ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં સાહેબ, કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. જીવનમાં રંગ તો ઘણા બધા છે સાહેબ, પણ ક્યારે કયો રંગ વાપરવો ને એ સમય આવે ત્યારે જ નક્કી થાય છે. દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી. એકવાર પી લ્યો એટલે આખી જિંદગી થાક ન લાગે. સપના આવે એ માટે સૂઈ જવું જરૂરી છે સાહેબ, પણ સપના પૂરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે. પોતાના અંદાજમાં જીવો સાહેબ. લોકો શું કહેશે એને નજરઅંદાજ ન કરો. દુનિયાનો ભાવ દિલથી ઉતારી દો સાહેબ. નાનકડું જીવન છે, હસીને વિતાવી દો. જો સમય સારો હોય ને સાહેબ, તો નફરત કરવા વાળા પણ ચાહક બની જાય છે. હિંમત અને પોતાનું ઘર ના છોડશો સાહેબ, બાકી બધું બરાબર છે અને બરાબર રહેશે. સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી હોતી સાહેબ, કેમ કે સાચા ફૂલો પર ક્યારે અત્તર છાંટવું નથી પડતું. કોઈ પણ વ્યક્તિ ત્યારે જ થાકી જાય છે જ્યારે એની લાગણીઓની મજાક બની જાય છે. સાહેબ, જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારી હારવાની રાહ જોઈ રહ્યા હોય. એક સમયે સફળતા શોર મચાવી દેશે સાહેબ, બસ તું મહેનત ખામોશીથી કર. વધુ પડતું આગળ ન થવું સાહેબ, કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ સૌથી વધારે નજરઅંદાજ થતું હોય છે. જે નથી એના વિચારો કરવાનું છોડી દો સાહેબ, નહીં તો જે છે એ પણ ભોગવવા નહીં મળે. જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે. સ્મિતના દોરાથી દુઃખને સીવી લે છે. કેટલાક લોકો આમ જ ખુમારીથી જીવી લે છે. ક્યારેય એટલું બધું ના હસવું સાહેબ કે જમાનાની નજર લાગી જાય, કેમ કે બધી આંખો પ્રેમથી નથી જોતી. જે છે એનો સ્વીકાર કરો, જે હતું એને જવા દો અને જે હવે મળવાનું છે એના પર પૂરો વિશ્વાસ રાખો. માન હંમેશા સમયનું હોય છે સાહેબ, પણ વ્યક્તિ એને પોતાનું સમજી બેસે છે. જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવજો સાહેબ, બાકી વેરાન રણમાં વરસાદની પણ કાંઈ કિંમત નથી હોતી. ક્યારેક સમય મળે તો સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ, કેમ કે બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે. તમારી કિંમત ત્યારે જ થશે સાહેબ જ્યારે તમારી જરૂર હશે. ઉનાળામાં આકરા લાગતા સૂરજની શિયાળામાં રાહ જોવાય છે.
સુવિચારની અસર એટલા માટે નથી દેખાતી સાહેબ, કેમ કે લખનાર અને વાંચનાર બંને એવું માને છે કે બીજા માટે લખેલા છે. જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો. ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે સાહેબ. જે માણસાઈથી મઢેલી હોય તે ઝૂંપડી પણ હવેલી હોય છે સાહેબ. શું જતું કરવું અને શું જાતે કરવું, જો એ સમજાઈ જાય ને તો અહીં જ સ્વર્ગ છે સાહેબ. જો તમે જિદ્દી છો તો તમે તમારા દરેક સપનાને હકીકતમાં બદલી શકો છો. દુનિયા ભલે ગમે તે કહેતી હોય, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા નથી આવતી સાહેબ. મહત્વનું કામ વ્યસ્ત માણસને સોંપવું જોઈએ સાહેબ, કારણ કે નવરા માણસ પાસે તો બિલકુલ સમય હોતો જ નથી. જે દાદર નીચે લાવે છે એ જ તમને ઉપર લઈ જાય છે. તમે કઈ દિશા પકડો છો તે મહત્વનું છે. ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ રહેતો હોય જ્યારે એ પોતાના માટે થોડું અને બીજાના માટે વધારે જીવતો હોય. શબ્દો તો માત્ર વાક્યની શોભા છે સાહેબ, બાકી સમજવા વાળા તો કોરો કાગળ અને મૌન પણ સમજી જાય છે. કેમ છો કહેનારા તો હજાર મળશે સાહેબ, પણ કેમ ઉદાસ છો એવું કહેનારા અહીં કોઈક આપણું જ મળશે. જો તમે સતત ચાલતા રહેશો ને સાહેબ, તો હંમેશા યાદ રાખજો, જીત તમારી થશે. સારું કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે. સમય જતાં મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી દરરોજ સવારે નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. નમસ્કાર.